નાની નાની બાબતોમાં ગુજરાતમાં આજકાલ ગામડાઓમાં ધીંગાણા થઈ જાય છે, તલવારો ઉઠી જાય છે। આવો જ એક કિસ્સો ભાવનગરથી સામે આવ્યો છે। માત્ર દુકાન આગળ કોણ બેસશે આટલી નાની બાબત પર તલવારો ઉઠી ગઈ અને પથ્થરો વરસી ગયા અને પછી થોડા જ મિનિટોમાં શાંત વિસ્તાર એરણ મેદાનમાં ફેરવાઈ ગયો। નમસ્કાર, આપની સાથે હું છું પાયલ। ભાવનગરના ખેડૂતવાસ વિસ્તારમાં મોડી રાત્રે બે પરિવારો વચ્ચે બોલચાલ શરૂ થઈ। માત્ર એકદમ નાની બાબત પર થયેલી બોલચાલ એ હિંસક અથડામણમાં બદલાઈ ગઈ। બહુચર માતાના મંદિર નજીક એક દુકાન છે। કરિયાણાની દુકાને બેસવા અને લોકો ભેગા થવા મુદ્દે શરૂ થયેલો વિવાદ એટલો બધો વકરી ગયો કે પછી એક ખૂની અથડામણ થઈ ગઈ। પ્રત્યક્ષદર્શી જેટલા પણ લોકોએ આખી ઘટના જોઈ। બંને પક્ષ સામસામે આવી ગયા। બાદમાં તલવારો અને ધોકા ઉઠ્યા, પથ્થરમારો થયો। હુમલાના કારણે આખા વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ અને અથડામણમાં મહિલાઓ સહિત લગભગ 5 થી 6 લોકોને ગંભીર ઈજા પહોંચી છે। ઈજાગ્રસ્ત જીતેશભાઈ બારૈયાએ જ્યારે મીડિયા સાથે વાતચીત કરી તો એમનું એવું કહેવું છે કે તેમના ઘર પાસે આવેલી દુકાન આગળ લોકો ભેગા થતા હતા, જેને લઈને અગાઉથી મનદુખ ચાલી રહ્યું હતું। જૂની અદાવતની જે વાત હતી, મોડી રાત્રે હુમલો કરવામાં આવ્યો અને પછી આરોપ છે કે બીજી તરફ સામા પક્ષવાળાએ જૂના ઝઘડાને લઈ અને પછી આટલી મોટી બબાલ કરી। ઘટનાની જાણ થતાં ત્યાંના લોકલ ક્રાઇમ બ્રાન્ચ અને ઘોઘા રોડ પોલીસનો કાફલો તરત જ ઘટના સ્થળ પર પહોંચી ગયો। પરિસ્થિતિ કાબુ લેવા માટે 112 થી 5 થી વધુ પોલીસની ગાડીઓ અને બહુ બધા લોકો ત્યાં ભેગા થઈ ગયા। પોલીસ કર્મીઓએ ત્યાં પેટ્રોલિંગ શરૂ કરી દીધું અને પછી જેટલા પણ લોકો ઘાયલ હતા એ બધાને હોસ્પિટલ પહોંચાડવામાં આવ્યા। હાલ પોલીસે બંને પક્ષની ફરિયાદ નોંધવાની કામગીરી શરૂ કરી દીધી છે। પોલીસનો ચુસ્ત બંદોબસ્ત હજુ પણ એ ગામમાં છે। હજુ તો ગઈકાલે જ એક અમરેલીના ધીંગાણાની આપણે વાત કરી હતી, જેમાં દરબાર અને આહિર સમાજ આમને સામને આવી ગયા હતા। ભાવનગરમાં બે પરિવારો આમને સામને આવી ગયા છે। સાવ નજીવી બાબતમાં હવે આપણે બધા જ લોકો, એટલે એ ગામડું હોય કે શહેર હોય, બધા જ લોકો એટલા શોર્ટ ટેમ્પર થઈ ગયા છે કે નાની નાની બાબતમાં ભયંકર ઝઘડા લઈ લે છે અને પછી એ ઈજાગ્રસ્ત થાય છે, સાથે જ ઘણા બધા લોકોના મૃત્યુ થઈ જાય એવા સમાચાર પણ આવે છે। અત્યારે તો ભાવનગરના એ વિસ્તારમાં જ્યારે આ બધું થયું એના પછી શું થયું તે જોઈએ। વાળું ધોકા ને એવું લઈને મારા પપ્પાને મારા ભાઈને એને માર્યા। પછી 20-25 જણા ઈટરાવાળી કરીને મને માર્યો। પછી મારા ઘરના ને માથું પડ્યું। મારા ઘરના 2 ભાન ભર્યા છે, 4માં 2 પડ્યા। મારા પપ્પા છે, મારો ભાઈ છે, પછી મારા કાકીને વાગ્યું છે, મારા બેનને વાગ્યું છે। લગભગ અમે 7 થી 8 જણાને વાગેલું છે। હુમલા અંગે તેમણે આરોપ લગાવતા કહ્યું, કાલે મારવા આવ્યા હતા અને આજે મારવા આવ્યા હતા। એમાં એ પહેલું નામ છે સુભાષ અને એની વહુ, પછી એના પપ્પા અને એના 2 ભાઈ અને એની ત્યાં આવ્યા હતા બીજા 25 જણા। હતી આખું મકવાણા કુટુંબ અને એમાં મેન છે પઢિયર।